વિદ્યાર્થીઓ, આપણે આગળના વિડિયો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદને આધારે દળનું ઉર્જામાં રૂપાંતર અને ઉર્જાનું દળમાં રૂપાંતર માટેની થિયરી જોઈ હતી. એ થિયરીમાં દળ શક્તિ, બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પણ જોઈ હતી. એને આધારે ઉદાહરણનો ત્રીજો દાખલો આપણે ગયા વિડીયોમાં જોયો હતો. આજના વિડીયોમાં એવા જ સ્વાધ્યાયનો ત્રીજો અને સ્વાધ્યાયનો ચોથો દાખલો એ આપણે કરવાનો છે. તો પહેલા સ્વાધ્યાયનો ત્રીજો દાખલા ઉપર છે. સ્વાધ્યાયનો ત્રીજો જે છે નાઇટ્રોજન માટે N740. આ જો આપણે નાઇટ્રોજન માટે કરવામાં આવે તો એ નાઇટ્રોજન માટે એનો નંબર ક્રમાંક n આપણને ખબર x z a વડે દર્શાવાય. તો a z આટલાની વેલ્યુ જોઈએ છે n z અને a. તો n કેવી રીતના મળશે? તો 17 - 7 એટલે 7 જ આવશે. z ની વેલ્યુ છે 7 અને પરમાણુ દળાંક છે 14. તો આપણે પહેલા શોધીએ દળ શક્તિ. તો દળ શક્તિ એટલે કે આપણે એને ડેલ્ટા m વડે દર્શાવતા છે, જેનું સૂત્ર છે ZnP + mmn - m સફિક્સમાં n. આપણને ખબર આને ઘટક નું દળ, ઘટક કણોનું દળ કહેવાય અને આ જે તે ન્યુક્લિયસ છે એના માટેનું દળ છે. Z ની વેલ્યુ 7 ગુણ્યા પ્રોટોનનું 1.007825 વત્તા n ની વેલ્યુ છે 7 ગુણ્યા ન્યૂટનનું દળ છે 1.008665 am માઈનસ ન્યુક્લિયસ 14.00307. ચાલો ગુણાકાર કરતા સહીએ સાથે. તો 7 into 1.007825. તો આનો છે 7.054 પ્લસ 7 into 1.08665 જે છે 7.060655 માઈનસ 14.00307 આ છે am. ચાલો હવે બધાનું સરવાળો કરતા જઈએ તો આ તો વેલ્યુ આવી છે પ્લસ 7.054 માઈનસ 14.00307 તો આવશે 0.11236 am. આ છે દળ શક્તિ. દળ શક્તિ પરથી આપણે બંધન ઉર્જા પર જવું છે, જેને EB વડે દર્શાવાય અને એનું સૂત્ર છે બંધન ઉર્જા બરાબર ડેલ્ટા m ઇન્ટુ c². જ્યાં ડેલ્ટા m ની વેલ્યુ આપણે જોઈએ 0.11236 u ઇન્ટુ c². તો 0.11236
કાલે આપણે જોયેલી હતી વિડિયોમાં કે u * c² ની વેલ્યુ 931.5 MeV જેટલી આપણે લેવાની છે. તો જે આન્સર આવ્યો ઇન્ટુ 931.5 MeV, તો આપણને બંધન ઊર્જા મળશે 104.66 MeV. આ થઈ ગઈ બંધન ઊર્જા. હવે આપણે શોધીએ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, જેને આપણે EBA વડે દર્શાવીએ, જેને EB ડિવાઇડેડ બાય A વડે દર્શાવાય. તો બંધન ઊર્જાનું મૂલ્ય છે 104.66 ડિવાઇડેડ બાય A. એની વેલ્યુ છે 14. તો 104.66 ડિવાઇડેડ બાય 14, તો આન્સર આવશે 7.47. પછી 5 છે તો અહીંયા 8 લખી શકું રાઉન્ડ ઓફ ના નિયમ પ્રમાણે. તો આ થશે MeV પર ન્યુક્લિયોન. બરાબર. આપણને તો બંધન ઊર્જા જ પૂછી છે, પણ આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા શોધી લીધી છે. ચાલો હવે આ જ જે દાખલો છે સ્વાધ્યાયનો ચોથો, એ જે દાખલો છે તે Fe2656 માટે છે. Fe2656. તો ચાલો અહીંયા Z કેટલા? 26. પરમાણુ દળાંક A કેટલા? 56. N કેટલા? ન્યુટ્રોનની સંખ્યા તો 56 - 26, તો આવશે 30. ઓકે. ચાલો હવે અહીંયા તો શું બદલાશે? તો અહીંયા જે બદલાવા વાળી વેલ્યુ છે ત્યાં 7, અને જે તે ન્યુક્લિયસનું દળ તો અહીંયા છે Fe, એટલે લખવું પડશે MFE. MFE ની વેલ્યુ આપણને આપી દીધી છે, જે લેવાની છે 55.39 આટલું AMU. ચાલો હવે Z કેટલા? 26. N કેટલા? તો કે 30. તો ગુણાકાર કરીએ તો 26 ગુણ્યા 1.007825, તો આવશે 26.20345 વત્તા 30 ગુણ્યા 1.008665, તો આ આવશે 30.25995 માઈનસ 55.39 AMU. ચાલો તો હવે આને રિલેટેડ ઘણું બધું આ બધી વસ્તુઓ બદલાશે, પણ જે સૂત્ર હતા એ સૂત્ર તો તેના તે જ રહેશે. ચાલો તો અહીંયા કેટલી વેલ્યુ આવશે આ તો લખીએ આપણે કેલ્ક્યુલેશનમાં. એટલે આના પ્લસ 26.20345 માઈનસ 55.93439. તો આનો આ જે દળ શક્તિનો આન્સર આવે છે તે 0.528461 આવે છે. હવે આપણે જઈએ છીએ બંધન ઊર્જાઓ પર. તો ડેલ્ટા M ની વેલ્યુ મૂકી દઈએ 0.5
28461 u into c square. ચાલો તો અહીંયા લખાશે 0.52861 u into c square ની વેલ્યુ 931.5 MeV. ચાલો કેટલા MeV જેટલી ઊર્જા આવશે તો આના ગુણ્યા 931.5 લખવું પડશે તો એનો જવાબ આવે છે 492.26 MeV. હવે આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જોઈએ છે એટલે 492.26 ડિવાઇડેડ બાય 8 તો Fe2656 માં પરમાણુ દળાંક છે 56 તો આના ભાગ્યા 56 કરીએ તો આન્સર આવશે 8.79. વિદ્યાર્થીઓ આ જે લોખંડ છે Fe છે એ જ એવી વસ્તુ છે કે જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એ 8.8 જેટલી છે અને એ એકદમ હાઈએસ્ટ વેલ્યુ છે. આ વિશેની વધુ માહિતી આપણે આ જે થિયરી ચાલે છે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ, બંધન ઊર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, તો આપણે આ ઉદાહરણ દ્વારા સમજતા છે. એના પછી તમને આગળના વિડિયોમાં કીધું હતું કે આ સમજૂતી આલેખમાં બી આવે છે. તો એ આલેખમાં બી આની વાત કરેલી છે કે લોખંડની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા સૌથી વધારે છે. બરાબર, જેની સાબિતી આપણે અત્યારે અહીં મેળવી લીધી છે. ચાલો હવે આગળ વધીએ. ઉદાહરણનો સ્વાધ્યાયનો ચોથો દાખલોમાં જ હવે Fe ની જગ્યાએ છે Bi. Bi 83209 તો Z કેટલા તો Z 83 પરમાણુ દળાંક 209 તો ન્યૂટનની સંખ્યા કેટલી થશે તો 209 માઈનસ 83 તો આવશે 126. ચાલો હવે અહીંયા Fe ની જગ્યાએ આપણે લખવું પડશે Bi અને વેલ્યુ ચેન્જ થશે Z ની, અહીં N ની અને છેલ્લે M Di. બીજું તો બધું જ એઝ ઇટ ઇઝ જ રહેશે. ચાલો Z ની વેલ્યુ કેટલી Di માટે 83, N 126 અને M of Di જેની વેલ્યુ રકમમાં જ આપી છે 208.980388 અને બધામાંથી એકમ AMU આપણે કોમન કાઢી લઈએ. ચાલો તો હવે 83 into 1.007825 એનો જે આન્સર આવે છે તે 83.649475 plus 126 into 1.00865 એમનો આન્સર આવશે 127.09179 minus 208.980388 આટલા AMU. ચાલો સરવાળો બાદબાકી કરીએ તો આ વેલ્યુ તો આવી જ કેલ્ક્યુલેશનમાં પ્લસ 83.649.475 આ બંનેનું પ્લસ થઈ ગયું માઈનસ 208.980388. ચાલો તો 1 second 83.649
649,475 plus 127.09179. તો આટલાનો આન્સર આવશે 210.74 1265 minus 208.980388. ચાલો તો આ બંનેની માઇનસ માઇનસ 208.980388. ઓકે, તો આવે છે 1.76 MeV. સોરી AMU. તો ચાલો અહીંની દળ શક્તિ આવી 1.76 U into c square. તો આપણે જાણીએ છીએ કે U into c square એટલે 931.5 MeV. ચાલો તો કેટલા થશે જે આન્સર આવ્યો into 931.5 MeV. તો એનો આન્સર છે 1640.25 MeV જેટલી. જરાક ટેલી કરતા રહેશું, બરાબર છે. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 1640.25 MeV ના છેદમાં એનો દળાંકની વેલ્યુ છે 209 એટલે જે આન્સર આવ્યો એના ભાગ્યા 209 આપણે કરીએ તો આવશે વેલ્યુ 7.848. તો જોજો Bi નો પરમાણુ દળાંક ભલે વધારે છે પણ જે એની જે બંધન ઉર્જા છે એ Fe કરતા તો ઓછી છે, કારણ કે Fe ની વેલ્યુ કેટલી આવી એપ્રોક્સી 8.8 MeV પર ન્યુક્લિયોન. બરાબર, જ્યારે પરમાણુ દળાંક ભલે વધારે કે આના માટે ઓછા હતા, n માટે ઓછા હતા 14 હતા, તો પણ એની બંધન ઉર્જા એ Fe જેટલી નથી, કારણ કે એનાથી પણ ઓછી છે. તો એ વિશેની વધુ માહિતી આપણે આગલા વિડિયોમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો આલેખ માટે એમાં જોશું. તો અત્યારે ફક્ત આપણે સ્વાધ્યાયનો ત્રીજો અને સ્વાધ્યાયનો ચોથો આટલા બે દાખલા જોયા, જે બંધન ઉર્જાની થિયરીનો જ એક ભાગ હતો. યોગ્ય એવા ઉદાહરણ દ્વારા સમજાવો તેમાં જ, જેમાં આપણે ઓક્સિજન લીધું હતું, હવે અહીંયા નાઇટ્રોજન, Fe અને Bi. તો આપણે આવા 4 દાખલાઓ કર્યા. તો જ્યારે પણ તમને આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ પૂછાય અને કોઈ યોગ્ય એવા ઉદાહરણ દ્વારા સમજાવો એમ કે, તો આ 4 માંથી તમે જે બી તમને દાખલો સારો એવો આવડતો હોય તો એ તમે જાતે લખી શકો. પણ હા, એ તમે થિયરીમાં તમને જે તે ન્યુક્લિયસનું જે દળ છે એ આપવામાં નહીં આવશે. બરાબર, તો એ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. ઓકે, તો કંઈક ડાઉટ હોય તો પૂછી લેવું. અને આ જે દાખલાઓ છે એ કહેવાય કે મે બી 2 કે 3 માર્ક માટે પૂછી શકાય એ પ્રકારના છે.